હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજ ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ભાઈ મસ્ત ફ્રેશ થઈ અને ઉઠી રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30. ઓકે, અને હું વહેલા ઉઠી ગયો હતો 5:30 કંપનીનું કામ ફિનિશ કરી અને પછી નિકીને ડ્રોપ કરવા ગયો હતો 7:30 પોણા 8. સો 8:30 એને ડ્રોપ કરી ઘરે આવીને રેડી થઈ અને મસ્ત ભાઈ થોડી વાર મેડિટેશન કર્યું. મેડિટેશન કરી અને શાવર લઈ અને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયો છું. અત્યારે તમને બી બધાને હું કહીશ કે ભાઈ મેડિટેશન એવરી ડે જેટલો ટાઈમ મળે એટલો કરવાનું રાખજો. તો એનાથી તમારું મેન્ટલી તમે સ્ટ્રોંગ થશો અને ફિઝિકલી તો તમે સ્ટ્રોંગ હશો જ. સો બસ હવે ઓલમોસ્ટ હું રેડી થઈ ગયો છું. ફટાફટ નીકળીશું. અત્યારે હજુ મારે જ્યુસ પીવાનો, ફ્રૂટ્સ ડીશ ને બધું મસ્ત નીકી પ્રિપેર કરીને ગઈ છે. હું તમને બતાવું છું હમણાં સ્ટેપ બાય સ્ટેપ. સો લુક, આજે આ પરફ્યુમ લગાવીશું. ભાઈ દુબઈથી મેં મંગાવ્યા છે આ બધા પરફ્યુમ, રાઈટ. બીજા બી બધા 4-5 આમાં અંદર પડ્યા છે. પછી આ બી મારું ફેવરેટ છે. આ બંને પરફ્યુમ બહુ જ મને ગમે છે. તો આજે આ લગાવીએ. ચલો ડન. ओके, અને ये वॉच डाल देते हैं भैया. સો ફટાફટ હવે હું તમને કિચનમાં બી બતાવું કે નિકીએ શું મારી માટે પ્રિપેરેશન કરી છે. નોર્મલી મારી મોર્નિંગ કઈ રીતે થાય છે હું તમને બતાવું કે મોર્નિંગમાં ઉઠી અને ફ્રેશ થઈ અને મારું શું રૂટીન છે. તો મસ્ત ફ્રેશ થઈ અને જો આ જ્યુસ, આ જુઓ, આ નિક્કીના 2 ગ્લાસ એ પીન ગઈ છે અને મારા 2 ગ્લાસ પડ્યા છે આની અંદર, બરાબર. તો આ જે જ્યુસ છે ને, આ જ્યુસ અમે છે ને એની અંદર એક બીટ નાખતા હોઈએ છીએ, એક મોટું ગાજર નાખીએ છીએ અને આંબળા, ફુદીનો, લીંબુ, કાકડી, કુકુંબર આ બધું જ નાખી અને સરસ મજાનો જ્યુસ બને છે. ને આ જ્યુસ છે ને ભાઈ એક નંબર વસ્તુ છે. તમારે બધાને બી પીવો જોઈએ. એનાથી શરીર એકદમ મસ્ત તંદુરસ્ત અને ફ્રેશનેસ તમે ફીલ કરશો. તમને લેઝીનેસ નહીં આવે બોડીમાં. કેમ કે જુઓ ને, હું સવારમાં 5:30 ઉઠું છું અને સતત કામ કરું છું. સાંજે 7-7:30 ઓફિસથી આવું છું. પછી બી થોડું કામ હોય છે તો ઊંઘવાનું 11:30-12 વાગી જાય છે અને પાછું 5:30 ઉઠવાનું. તો સ્ટીલ લાઈક હોલ, મતલબ તમે સમજો ને કે મોર્નિંગ 15-16 કલાક કન્ટિન્યુ કામ કરવાનું થાય છે. બટ તમને આળસ નહીં આવે કેમ કે આ જ્યુસ બેસ્ટ વસ્તુ છે. તો આ પીવી જોઈએ, બરાબર. અને બાકી હું તમને બતાવું છું. જો આ જે ખીચડી છે, નિકીના હાથની ખીચડી મને બહુ ભાવે છે, તો એ હું લઈ જઈશ આજે લંચ માટે. અને ધીસ ઇઝ ધ ફ્રૂટ પ્લેટર. અને જો શું કયા ફ્રૂટ છે હું તમને બતાવું. કીવી આઈ થિંક કાલે ખતમ થઈ ગઈ છે. આજે કીવી લાવવી પડશે. અને અત્યારે જો નોર્મલી કેવું હોય છે, કીવી બી અંદર એડ કરે છે. આજે મને લાગે છે સ્ટ્રોબેરી છે, ગ્રેપ્સ છે અને પોમોગ્રેનેટ છે. તો અને બનાના અને એપલ અલગથી મૂકે છે. સો આટલું હોય છે. સો મસ્ત આ બધું મોર્નિંગમાં ફ્રેશ ખાઈ અને જ્યારે કામ કરીએ ને ત્યારે એક અલગ એનર્જી સાથે કામ કરવાની મજા આવતી હોય છે. સો બાકી તમે બધા લોકો એટલો સપોર્ટ અને પ્યાર કરો છો ને કે બહુ જ મજા આવે છે. અને ઇન્સ્ટાગ્રામમાં બી તમે મારા ઇન્સ્ટાગ્રામ પર તમે જોયું ના હોય ને તો જોઈ લો. ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જે છે મારી 1 મિલિયન થઈ ગઈ છે. 1 મિલિયન ઉપર નીકળી ગઈ છે. બીજી રીલ બી આજે કે કાલ સુધીમાં 1 મિલિયન થઈ જશે, રાઈટ. સો બહુ જ બધા લોકોએ પ્રેમ આપ્યો છે. અને બસ આ રીતે જુઓ, આમાં કેવું છે, દરેક માણસ પરફેક્ટ નથી હોતો. હું બી કોશિશ કરું છું, રાઈટ, બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કરવાની અને નવું શીખવાની. તો હજુ તો ઘણું બધું મેં વિચાર્યું છે. ધીરે ધીરે બધું જ આવશે. બસ આ રીતે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને આ રીતે પ્યાર આપતા રહેજો. તો મસ્ત ફ્રેશ કામ કરતા રહીશું અને તમને એન્ટરટેન કરતા રહીશું. અને ઇન્ડિયા આવીશું ત્યારે શ્યોર મળીશું બધાને.
કેમ કે હું એવું નહીં કે ભાઈ હું વિડીયો બનાવું તમે બધા જુઓ ફોલોવર સબસ્ક્રાઈબર એવું નહીં, એક ફેમિલી જેવું એટમોસ્ફિયર બને અને એક કનેક્શન બને, રિલેશન બને આપણે, રાઈટ? તો એમાં મને વધારે ગમે. બાકી આ મસ્ત મારું ફ્રૂટ પ્લેટર મારો ઇંતજાર કરી રહ્યું છે, તો ફટાફટ એને ખાઈએ અને ફ્રેશ થઈ અને ઓફિસ નીકળીએ. અને પછી આજે મેં તમને છે ને આ વિડીયોમાં ખાલી બતાવ્યું કે ભાઈ મારી મોર્નિંગ કઈ રીતે સ્ટાર્ટ થાય છે. તો વહેલા ઉઠી નિકીને મૂકી, ફ્રેશ થઈ, મેડિટેશન કરવાનું, નાવા ધોવાનું, ફ્રેશ થઈને પાછું જ્યુસ અને ફ્રૂટ્સ પ્લાટર બંને ખાવાનું અને બપોરે લંચ કરવાનું. સાંજે હું ખાઉં બટ મૂડ હોય તો, બાકી અવોઇડ કરતો હોઉં છું. સાંજનું ખાવાનું હેવી નથી પ્રિફર કરતો, બટ સમટાઈમ બહુ ટેસ્ટી બન્યું હોય તો ખાઈ લઈએ એમ. કેમ કે ફ્રૂટ્સ ને જ્યુસ બંને પીતા હોઈએ ને એટલે મેન્ટેન થઈ જતું હોય છે, એટલે મજા આવે છે. બાકી બસ હવે આ વિડીયોને ખાલી આ તમારી મોર્નિંગ રૂટીન જ બતાવવાની હતી. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફોલો કરી લો. ઇન્સ્ટાગ્રામના પેજ પર જઈને મેં ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને કમેન્ટ કરો, કોઈ નવા આઈડિયા કમેન્ટ કરો, વિડીયોને શેર કરો, તો મને બી ખબર પડે કે કયા વિડીયો તમારે કેવા જોવા છે. અને ક્વેશ્ચન આન્સર વિડીયો વેરી સૂન અમે કરીશું. મારા 10,000 ફોલોવર થઈ જાય ને ઇન્સ્ટાગ્રામ પર એટલે ક્વેશ્ચન આન્સરનો એક વિડીયો મસ્ત બનાવીશું. તમારે જે બી ક્વેશ્ચન હોય તમે પૂછજો, દિલ ખોલીને આન્સર કરીશું. તો બસ હસતા રહો, મુસ્કુરાતા રહો, તમારી સેહત અને તમારા મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો. ગુડ બાય.